અમદાવાદની દીકરી ખુશીના યશોદા અને નંદબંતુ પૂનાનું બાફના દંપતી। અમદાવાદમાં આવેલ પારડી શિશુગૃહ માટે રવિવારનો દિવસ એક ઉત્સવ સમાન હતો। કારણ એવું હતું કે શિશુગૃહમાં દાખલ 6 માસની દીકરી નામે ખુશીને તેના પાલક માતા પિતા મળવાના હતા। શિશુગૃહ પાલડીમાં દીકરી ખુશીને તેના પાલક માતા પિતા શ્રુતિબેન અને ચેતનભાઈ બાફનાને સોંપવાનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના મોભી દિનેશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિનેશભાઈ રાવલ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। દિનેશભાઈ રાવલે પોતાનું જીવન ત્રજવી દીધેલા બાળકો તેમજ અસહાય લોકોને ઉત્થાન માટે કરી રહ્યા છે। આ કાર્યક્રમની શરૂઆત શાંતિપાઠ સાથે થઈ હતી। ત્યારબાદ સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો। શિશુગૃહ પારડી રોજેલા તેમજ એકલા પડેલા नवजात शिशुને उत्थान करती संस्था है। वर्ड्स नहीं मेरे पास। इस दिन का वेट हम बहुत दिन से कर मतलब बहुत साल 4 साल हो गए हमको और ऐसा लग रहा है बहुत लॉन्ग पीरियड है। एक्चुअली इसका नाम हमने शानवी रखा है अभी। तो शानवी का मतलब लक्ष्मी होता है क्योंकि वो लक्ष्मी हमारे घर में फर्स्ट टाइम प्रवेश हो रही है। सो थैंक्स टू शिशुगृह जिसने इतना प्रीशियस बच्ची को संभाल के रखा हमारे लिए और हम एक्चुअली बहुत खुश हैं। बहुत मतलब बोल भी नहीं सकती। हम दोनों की लाइफ में सच में एक लक्ष्मी आ रही है, प्यारी सी बच्ची क्यूट सी। थैंक यू सो मच। આ સંસ્થા સાથે બી ઘણા સમયથી જોડાયેલું, ખાસા વર્ષોથી જોડાયેલું છે। અને મેહુલભાઈ જ્યારે પણ એમ કહે કે ભાઈ અહીંયા કોઈ બાળકીને દત્તક લેવાની છે, અને આ દિનેશ કાકાએ જે આ સંસ્થાની સ્થાપના કરી અને અત્યારે આ બધા દ્વારા કાર્યરત છે, તો મને પણ એમ થાય છે કે સામાજિક સેવા માટે દરેક વ્યક્તિને એક પ્લેટફોર્મની જરૂર હોય છે। અને જો અમે આમાં સહભાગી બનીએ તો અમારું સૌભાગ્ય છે। વેઇટિંગ આમાં લગભગ 4 વર્ષથી હતું એમનું, અને 4 વર્ષથી, અને આ તો સરકારી પ્રક્રિયા છે, 4 વર્ષ 6 વર્ષ ગમે ત્યારથી, અને આમનું આજે જ એમણે એડપ્ટ કરી, એમનું 4 વર્ષથી વેઇટિંગ હતું। અને જ્યારે એમનો નંબર આવ્યો અને એમને એવી ખબર પડી કે અમને દીકરી મળી રહી છે, ખુશી નામ છે એટલે એમના જીવનમાં પણ ખુશીઓ લાવે એવી હું ઈચ્છા હતી। જે લોકો દીકરીઓને અત્યારે આવી રીતે ત્યજી દે છે, અત્યારે કલ્પના ચાવલા જોઈ લો, જેણે આટલું બધું ભારતનું નામ મતલબ દેશમાં વિશ્વમાં મતલબ આટલું બધું એ ઉજ્જવળ કરી દીધું છે, એવી જ રીતે કોઈ પણ દીકરી, હું પોતે આજે એક દીકરી છું, સ્ત્રી છું, એટલે મને મારા ઘરમાં બી એક દીકરી છે, તો આપણે દીકરીઓને ત્યજીએ નહીં એવું હું એક મેસેજ પાસ કરવા માંગુ છું। અને દીકરીઓ જ સમાજનું ગૌરવ છે, એટલે સમાજના ગૌરવ સાથે આપણે ક્યાંક નાઇન્સાફી કરીએ એ યોગ્ય નથી। અને દેશનું ગૌરવ, દીકરીને લોકો એમ કહે છે કે પરાયું ધન, પણ એ એક પોતે જ એક લક્ષ્મી છે, એ કોઈ પરાયું ધન નથી। એટલે આપણે એને એવું પરાયું ધન સમજવાની ભૂલ ન કરીએ અને દીકરી અને દીકરામાં કોઈ ભેદભાવ ના રાખીએ, એ એક મેસેજ હું સમાજને 100% પાસ કરીશ। આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોમાં વડીલ દિનેશભાઈ રાવલ, સંસ્થાના ઉપપ્રમુખ સોહાદભાઈ પટેલ, સૂર્યકાલ દૈનિક ગ્રુપના તંત્રી અજયભાઈ દવે, જાણીતા સામાજિક કાર્યકર રણજીતા કૌર, સંસ્થાના સેક્રેટરી પ્રણયબેન પટેલ, દાતા કોકિલાબેન પટેલ, ડોક્ટર મહેશ દવે, મહારાષ્ટ્રના પૂના ખાતે રહેતા ચેતનભાઈ બાફના અને શ્રુતિબેન બાફના ને શ્રીફળ તેમજ દીકરી ખુશીને સોંપી હતી। આ પ્રસંગે હાજર સૌ લોકોએ પુષ્પવર્ષા કરીને દીકરી ખુશી અને તેના પાલક માતા પિતાને પુષ્પોથી વધાવી લીધા હતા। પ્રસંગ એટલો હૃદયસ્પર્શી હતો કે પાલક માતા શ્રુતિબેનની આંખોમાં ખુશીના આંસુ સરી પડ્યા હતા, જ્યારે પિતા ચેતનભાઈ ભાવ વિભોર બન્યા હતા। હાજર સૌના મહાનુભાવોએ આભાર માન્યો હતો, સાથે સાથે સંસ્થાનો સવિશેષ આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ સંસ્થાના કાર્યકર્તા સૌ કોઈ લોકો જ્યારે સંસ્થામાં આવેલા ત્રજેલા બાળકો આવે ત્યારે તેમનો ઉછેર પોતાના બાળકની જેમ જ વહાલતી કરીને સાર સંભાળ રાખતા હોય છે। આ ઉજવણી પ્રસંગે હાજર સૌ મહાનુભાવોએ સંસ્થાના કાર્યકર્તા સૌ લોકોને સવિશેષ આભાર માનીને તેમને બિરદાવ્યા હતા। તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।